બરોબર છે, કૃષ્ણના ભક્ત એક જ વસ્તુ કહે છે આપણને, પણ વચનામૃતમાં બધી વાતો જુદી જુદી આવશે. કોઈ વખતે શ્રીજી મહારાજ એવી રીતે કહેશે કે શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણના ભક્ત છે એવી વાતો પણ આવશે. કોઈ જગ્યાએ ભગવાન એટલે શ્રીહરિ એટલે સ્વામિનારાયણ ભગવાન છે એવી વાતો આવશે. કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણથી જુદા છે એવી વાતો આવશે. કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ જેવા છે એવી પણ વાતો આવશે. અને કોઈ જગ્યાએ અનાદિ કૃષ્ણ એ સ્વામિનારાયણ આવશે. અને છેલ્લે રામકૃષ્ણાદિક અવતારોના અવતારી એવી છઠ્ઠી વાત પણ આવશે. એમાંથી કઈ ઉપાડશો તમે? છેલ્લી કઈ ઉપાડશો? સર્વોપરીને જ ઉપાડવાની. પેલી સમજવી જેવી સભા હશે એવી વાતો કરે. બધી જનરલ સભા હોય અને પછી સર્વોપરીની વાત કરે તો પથ્ય ન પડે. એમના પોતાના સંતોને અને હરિભક્તોને પથ્ય નહોતી પડતો, જનસમૂહને તો ક્યાંથી પથ્ય પડે? એટલે એમણે જુદી જુદી વાતો કરી હોય, પણ છેલ્લી જે એકાંતની કે છે ને કે અતિ રહસ્ય એકાંતની વાલપની વાત કહું, એ વાલપની વાત આ કે સર્વોપરી અવતારોના અવતારી. તો એ વાત સમજવાની. તમે જોશો કે શ્રીજી મહારાજે કૃષ્ણના ભક્ત છે એ તો શિક્ષાપત્રીની અંદર બહુ સ્પષ્ટપણે આપણને આ સમજાવેલું છે. એટલે એમાંથી પછી તમને કૃષ્ણના ભક્ત છે એ જ વાત સમજાશે. એટલે આ વાત પણ આપણને નવી લાગે એવી છે. તમે જોશો એના અનુસંધાનની અંદર શ્રીજી મહારાજે પ્રથમના 74માં કહ્યું કે આપણે તો શ્રીકૃષ્ણ નારાયણના દાસ છીએ. આ જોજો બધા શબ્દો, આપણે ઉપર જવાનું છે પણ હું નાનેથી શરૂઆત કરું કે આપણે તો સર્વે શ્રીકૃષ્ણના દાસ છીએ. પ્રથમ મધ્યના 40માં શ્રીકૃષ્ણની પ્રતિમાને દંડવટ કરવાની વાત આવે છે. તો કૃષ્ણના ભક્ત આવ્યા કે નહીં? પછી એવું છે કે બીજો તત્વ એ આવે છે કે શ્રીજી મહારાજ એ કૃષ્ણ ભગવાન છે. હવે ઉપર ગયા એક પગથિયું, આપણે જરા ઉપર જઈએ. બધા વટનાઓમાં આમાં મારા લખેલા છે, નહીં વાંચું. તો એમાં મધ્યમાં 35માં કહ્યું કે તમે સર્વે મને ભગવાન જાણો છો. આવી ગયા કે નહીં? કૃષ્ણના ભક્તો પરથી શ્રી મહારાજ પોતે જ બોલે છે કે હું ભગવાન છું. વળી પાછું શ્રીજી મહારાજ આગળ વાત કરે છે ત્રીજામાં કે એનાથી જુદા પાડતા કહે છે કે રામચંદ્રના ઉપાસક હોય એને વાલ્મીકી રામાયણે કરીને પુષ્ટિ થાય. કૃષ્ણના ઉપાસક હોય એને શેનાથી થાય? દસમ સ્કંદથી. એમ મુક્તાનંદ સ્વામીને કહે તમારા ઈષ્ટદેવનું શાસ્ત્ર કરજો. તો જુદા પડી ગયા કે નહીં? મહારાજ એનાથી પાછા જુદા પડી ગયા. વળી શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ. તો શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં કહ્યું છે કો અસૌ કૃષ્ણ. આ કૃષ્ણ લખ્યા છે તો કોણ? તો અહીં વસુદેવ દેવકીનંદન નહીં, શિક્ષાપત્રીનું ભાષ્ય એમ કહે છે એ જે ભક્તિ ધર્મના પુત્ર એ જ આ કૃષ્ણ. એવી વાત સંપ્રદાયમાં લગભગ ચાલતી હોય છે કે જે આ સ્વામિનારાયણ એટલે શું? ભક્તિ ધર્મના પુત્ર સ્વામિનારાયણ એ જ કૃષ્ણનો અવતાર છે. આવી વાતો ચાલે છે. આમાં તો અવતાર નહીં, આમાં તો કૃષ્ણના ભક્ત છે ડાયરેક્ટ. પણ એના ભાષ્યમાં કહ્યું છે કે એ સ્વામિનારાયણ એ જ કૃષ્ણ. એવી વાત ભાષ્ય આટલી કરી. થોડું તો આગળ વધ્યા, ભગતમાંથી થોડું તો ખસ્યા, આગળ તો વધ્યા, આપણે રાજી થઈએ છીએ. એટલે એ વાત આવી. અને વળી પાછું શ્રીજી મહારાજ આગળ વાત કરતાં કહે છે કે સર્વોપરીની વાત આવી. આવે તો સર્વોપરીની વાત આવી ગઈ ત્યારે શ્રીજી મહારાજે 55નું પહેલું, મધ્યનું 24મું, પ્રથમનું 37મું, પ્રથમનું 56મું, અમદાવાદનું 7મું જે હમણાં મેં કહ્યું એ, છેલ્લાનું 35મું, આ બધાની અંદર સર્વોપરીપણાની વાત કરી. અને તેનું 38માં કહે છે કે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે તે તમારા ઈષ્ટદેવ છે. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વેના નિયંતા છે. કોણ? પ્રત્યક્ષ એટલે તમારી સામે દેખાય છે એ. અને અવતારના અવતારી છે. અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. આ ભગવાનના પૂર્વે ઘણા અવતાર થયા, તે નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. પરંતુ સર્વોપરી ભાવે ઉપાસના કરવા યોગ્ય તો તમને મળેલું સ્વરૂપ એ જ છે. આવી સ્પષ્ટ વાત શ્રીજી મહારાજે વચનામૃતોની અંદર બહુ જ સુંદર રીતે આપણને બધી કહેલી છે. છતાં પણ સમજવી ઘણી બધી અઘરી પડી ગઈ. અતિ કઠણમાં કઠણ આ વાત છે કે સ્વરૂપ નિષ્ઠાને સમજવી. આ એકડો છે. આ સ્વરૂપ નિષ્ઠાનો એકડો એ સમજવો અતિ કઠણ છે. એટલે શ્રીજી મહારાજ આપણને આ વાત સમજાવે છે. હું તમને બીજા બધા રેફરન્સથી આ વાત જરા સમજાવીશ કે આ વાતો કેટલી બધી મહત્ત્વની આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે આપણા માટે આ કહેલી છે. તો એ વાતોથી આપણને થોડો ખ્યાલ આવશે. એટલે હવે મહારાજે એક બીજી વાત કરી કે આપણે આ વાત આગળ સમજવાની છે હવે જરા થોડી, કે આપણા ત્યાં રોજ એક પ્રાર્થના ગવાય છે. આપણા ત્યાં એક પ્રાર્થના ગવાય છે. કઈ પ્રાર્થના ગવાય છે? નિર્વિકલ્પ નિશ્ચય અતિ ઉત્તવ તવ ઘનશ્યામ.
બધા ગાય છે. અમદાવાદમાં, મણિનગરમાં, બોચાસણમાં, વડતાલમાં બધા જ ગવાય છે ને કે નિર્વિકલ્પ નિશ્ચય હતી ઉત્તવ ઘનશ્યામ, કે હે મહારાજ તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપજો. તો આપણા મનમાં કે ભાઈ અવતારોના અવતારી મહારાજના વચનથી આપણે માની લીધું એટલે નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો. આ ગેરસમજ છે, બરાબર યાદ રાખજો. ખાલી અવતારોના અવતારી માની લીધા શ્રીજી મહારાજને એટલે આપણે નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો માનવાનું કારણ નથી. આજે થોડી સાંપ્રદાયિક વાત કહું છું. તો શ્રીજી મહારાજે લોયાનું 12મું વચનામૃત છે, એમાં એક પ્રશ્ન નાખ્યો છે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય. પ્રશ્ન કોને નાખ્યો છે? શ્રીજી મહારાજે. જવાબ કોણ આપે છે? શ્રીજી મહારાજો. તો શ્રીજી મહારાજ શું જવાબ આપે સાંભળજો જરા, કે જે અક્ષરના એક એક રૂવાડાના વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર એ રૂપે પોતે રહ્યો થકો સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. તો આટલું તો થયું ને કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની અંદર અક્ષરરૂપ થવાની વાત આવીને ઊભી રહી ગઈ. આ નવી વાત લાગે છે, પણ શ્રીજી મહારાજના શ્રીમુખની વાત છે, પણ લોકોના મગજમાં આ બેઠતી નહોતી. એટલે શ્રીજી મહારાજે એક થોડી વાત એવી કરી દીધી કે શિક્ષાપત્રીમાં તો આટલું લખ્યું. પછી જ્યારે શ્રીજી મહારાજને મંદિરો બનાવવાનું થયું ત્યારે મંદિરોની અંદર સૌથી પહેલું મંદિર અમદાવાદમાં બન્યું, વિક્રમ સંવત 1878 ફાગણ સુધી 30. અને એ વખતે એ મંદિરની અંદર શ્રીજી મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા. ફાગણ સુદ 30ના દિવસે બધાને ખબર હશે. એટલે નરનારાયણ દેવ પધરાવ્યા. હવે તમે બધા જુઓ, માળા આપણે છે ને ઈષ્ટદેવ સ્વામિનારાયણ અને વચ્ચોવચ્ચ નરનારાયણ બેસી ગયા. આ એક નવાઈ જેવું લાગે ને, તો આપણને લાગે. અને પછી જ્યારે વડતાલમાં મંદિર પધરાયું ત્યારે શું કર્યું એમણે? લક્ષ્મીનારાયણ. જૂનાગઢની અંદર રાધા રમણ, ધોલેરાની અંદર મદન મોહન, આ બાજુ ગોપીનાથજી ગઢડામાં પહેરાવે. આપણા મનમાં કે ભાઈ કોની ઉપાસના કરી? વડતાલવાળા નરનારાયણની માળા ફેરવે, અમદાવાદવાળા વડતાલવાળા લક્ષ્મીનારાયણની, અમદાવાદવાળા નરનારાયણની ફેરવે, ગઢડાવાળા ગોપીનાથજીની. તો સ્વામિનારાયણ કહે ભાઈ મારે શું કરવાનું? સ્વામિનારાયણ ભગવાને કહ્યું જુઓ, જે દેશમાં જેનું પ્રધાનપણું હતું તે મૂર્તિઓ પધરાવી ભજન મારું કરજો. ભાઈ સાહેબ સ્વામિનારાયણ ભજન કરજો, પછી નહીં તો ગોટાળો થશે. ભજન પોતાનું. પણ એમણે એ સમયની રૂખ પ્રમાણે આ બધું પધરાયું. કંઈ જાણતા હતા કે મને હજી બધું સમજવામાં લોકોને બહુ કષ્ટ પડે છે, આટલું કરવા. પણ એક બહુ મોટું ક્રાંતિકારી પગલું ભર્યું એમણે. જરા સાંભળજો કે વડતાલમાં મુક્તાનંદ સ્વામીને 250 સાધુના વિરોધની સાથે એણે પોતાની મૂર્તિ પોતાના હાથે પધરાવી દીધી. છેલ્લા શિખરમાં છેલ્લી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે. આપણે બધાને ખ્યાલ હશે વડતાલમાં 3 શિખર છે, પહેલું, બીજું ને ત્રીજું. તો ત્રીજા શિખરમાં છેલ્લી મૂર્તિ ભલે ને છેલ્લી પધરાવી, પણ કોઈક વખત એવો આવશે કે હું વચ્ચે ચોક્કસ આવી જ જવાનો છું. કારણ કે રામ ને કૃષ્ણના વખતમાં તો રામની નહોતી ને કૃષ્ણની એકે નહોતી. પણ શ્રીજી મહારાજે આટલી ક્રાંતિ કરી કે પોતાના હાથે પોતાની મૂર્તિ છેલ્લી પધરાવી. પણ કહે છે કે મારા ઉપાસકો હું અવતારોનો અવતારી છું ને, ચોક્કસ મને બધા શિખરમાં ગમે ત્યારે પણ લાવવાના છે. પણ આટલી શરૂઆત તો કરું. પણ કહે છે કે અક્ષરે સહિત લાવવાની એ વાત હવે આવે છે. એટલે આટલી શરૂઆત શ્રીજી મહારાજ કરીને વાતને મૂકી રાખી અને પછી પોતે તો સ્વધામ વધાર્યા. પરંતુ પાછળ જે પરંપરા ચાલી સંતોની, એમાં જે સંતોમાં સર્વોપરી સમજનારા પણ ઘણા હતા. નિત્યાનંદ સ્વામી સમજતા હતા, ગોપાળાનંદ સ્વામી સમજતા હતા, વિધાત્રાનંદ સ્વામી સમજતા હતા. પરંતુ જે શાસ્ત્રોમાં લખવું ને બોલવું એમાં જરા થોડી બીક લાગતી હતી કે લોકોને રૂષશે કે નહીં રૂષે, ગમશે કે નહીં ગમે, એવું બધું હતું. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કોઈનો આ પ્રમાણે આગું રાખ્યું જ નહીં કે આપણે જે વાત સમજીએ છીએ એ આપણે કહેવી જ. અને એ રીતે એમણે સર્વોપરીપણાની વાતો ગુણાતીતાનંદ સ્વામીએ અદ્ભુત રીતે કહેવા માંડી, બેહદ. હવે એમણે કહ્યું કે ભાઈ જુઓ, આપણે ઈષ્ટદેવ સ્વામિનારાયણ, આપણો મંત્ર સ્વામિનારાયણ, આપણી માનસી સ્વામિનારાયણ, આપણી પૂજા સ્વામિનારાયણ, બધું સ્વામિનારાયણનું છે. તો પછી આપણે સર્વોપરી સમજવામાં શું વાંધો છે? અને દરેક ઉપાસક પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને તો જ એની ભક્તિની મજા આવે. બાકી ભક્તિની મજા કોઈ દિવસે આવે નહીં. કારણ કે કોઈ પણ પત્ની પોતાના પતિને બીજા કોઈ સાથે સરખાવે જ નહીં અને બીજાથી ઓછો પણ એને કહે જ નહીં, તો જ એનો પતિવ્રતા ધર્મ બરોબર રહે. એટલે પતિવ્રતાનો ધર્મની એ જ વાત છે કે પોતાના જે ઈષ્ટદેવ એનું જ ધ્યાન અને એની જ ઉપાસના આપણે કરવાની વાત આપણા શાસ્ત્રોની અંદર આવે છે. આપણને જરા ખ્યાલ આવશે કે શ્રીજી મહારાજે આ વાત લોયાના 11માં કહ્યું છે કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય, યાદ રાખજો, તેનું જ ધ્યાન કરવું. અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા હોય તે મૂર્તિનું ધ્યાન ન કરવું. જેમ પાર્વતીજીએ કહ્યું કે કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. એટલે પોતાને મળી મૂર્તિ તેને જ વિશે પતિવ્રતાની પેઠે ટેક રાખીને
તેને મૂકીને પરોક્ષ અવતાર થયા છે એનું ધ્યાન કરવું નહીં. પોતાની પ્રત્યક્ષ મૂર્તિ કઈ મળી હતી શ્રીજી મહારાજના વખતમાં? શ્રીજી મહારાજ પોતે તો પૂર્વે ઘણા અવતારો થયા, એનું ધ્યાન કરવું નહીં. તો પછી શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણ હૃદય ચિંતે, એ ઓટોમેટિક ગૌણ થઈ ગયો ને. મહારાજના ઉપલા વચનથી પેલું વચન ગૌણ થઈ જાય, સમજાય એવું છે. એટલા માટે વામે યશ સ્થિતારાધા શ્લોકની અંદર કૃષ્ણનું ધ્યાન કરવાનું છે, એ આખો આ વાત બદલાઈ જાય છે. એટલા માટે અંત્યનું 16મું વચનામૃત એ પણ પતિવ્રતાનું છે કે એ ભગવાનના પૂર્વે અવતાર થયા હોય એનું પણ ધ્યાન કરવું નહીં, પ્રત્યક્ષનું જ ધ્યાન કરવું. તો ઉપાસના ધ્યાન એટલે ઉપાસના આવતા છે. એટલા માટે આ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણને જે મળ્યું છે ભગવાનનું જે સ્વરૂપ એને સર્વોપરી માનો. એ જ મજા છે. રામના ઉપાસકો રામને સર્વોપરી નથી માનતા, કૃષ્ણ માતાને મેં 2 દિવસ પહેલાં વાત કરી હતી. તો પછી આપણે શું કામ ન માનવું? એટલે એમણે આવી અદ્ભુત વાતો ગુણાતીતાનંદ સ્વામીએ એ વખતે બધી અદ્ભુત રીતે કહેવા માંડી અને જુનાગઢ દેશમાં સક્કો વગાડી દીધો. અને આથી અદ્ભુત વાતો થઈ. અને ત્યાર પછી આવી પેલા કહે છે ને વાતો આવી પછીના એમની પરંપરામાં ભગતજી મહારાજ, જે પ્રાગજી ભગત મહુવાના દરજી, ગુણાતીતાનંદ સ્વામીની મન કર્મ વચનની સેવા કરીને પારસ થકી પારસ થયેલા. પારસ થકી કંચન નહીં, પણ પારસ થકી પારસ, સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ થયેલા. અને એમણે પછી આ વાતો કહેવા માંડી કે જુઓ, આ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરીને સર્વોપરીપણાની, એ વાતથી જરા વિશેષ વાત, જે હમણાં મેં તમને થોડી શરૂઆત કરી આપી, ભલે 5-1 મિનિટ વધારું છે આજના દિવસે, કે મેં તમને જે શરૂઆત કરી આપી એ આ કે નિર્વિકલ્પ નિશ્ચય મહારાજનો કરવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી શું કહે, ભગતજી મહારાજે શું કહ્યું? મહારાજનો નિર્વિકલ્પ નિશ્ચય થવો જોઈએ. તો નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? ફરીથી યાદ રહ્યું? અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એનું શું કહેવાય? નિર્વિકલ્પ નિશ્ચય. તો આટલું ના સમજવાનું આવ્યું કે આપણે કે મહારાજ એટલે મહારાજ, બીજું કશું અમે સમજીએ નહીં, શ્રીજી મહારાજ સર્વોપરી. અરે ભાઈ એવી રીતે નથી. શ્રીજી મહારાજ સર્વોપરી બરોબર છે, પણ મહારાજે કોઈ મારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થશે તો જ તમે ધામમાં જશો. તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. એનો ભાવાર્થ કહ્યો, હું આખું વાક્ય હમણાં બોલી ગયેલો, એનો સેન્ટ્રલ ભાવાર્થ આટલો થયો. તો પછી ગુણાતીતાનંદ ભગતજી મહારાજે કહ્યું ને, એ અક્ષરને જાણો. જે રૂપ થવાનું છે એને જાણવાનું ખરું કે નહીં? જે રૂપ થવું છે, તમારે એન્જિનિયર થવું હોય તો એન્જિનિયર શું એ તો જાણવું પડે કે નહીં? હા, ડૉક્ટર શું તો મેડિસિન શું એ તો જાણવું પડે કે નહીં? તો અક્ષર શું છે? તો હવે યાદ રાખજો, મહારાજે પ્રથમના 63માં શું કહ્યું? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ. એનાથી કોણ આવ્યું? પર અક્ષર. અને અક્ષર પર કોણ છે? પુરુષોત્તમ. એટલે નેક્સ્ટ ટુ પુરુષોત્તમ કોણ કહેવાય? અક્ષર. વળી મહારાજે પંચાળાના પહેલા વચનામાં શું કહ્યું? અક્ષર એ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ છે. નંબર 2 યાદ રાખજો, નોટ કરજો. અને પછી આવે છે સીધું પ્રથમનું 21મું વચનામૃત, કે એ અક્ષરના 2 સ્વરૂપો છે. એ અક્ષરના કેટલા સ્વરૂપો છે? 2. એક ધામ રૂપે છે, જેમાં મહારાજના મુક્તો બિરાજમાન છે, જેને બ્રહ્મમોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં છે. એટલે સેવામાં છે એટલે સાકાર છે, ચોખ્ખું લખેલું છે. અને એ અક્ષરના સાધર્મપણાને પામીને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને એ અક્ષરના સાધર્મપણાને પામેલા અનંત કોટી અક્ષર મુક્તો છે, એની પંક્તિમાં મારે વળવાનું છે. કેટલી અદ્ભુત વાત કરી. પછી મહારાજ વળી પાછા પ્રથમના 71ના વચનામાં કહે છે કે જ્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે ત્યારે પોતાનું અક્ષરધામ પણ સાથે લાવે છે. તો પોતે તો છપૈયામાં પ્રગટ થયા, અક્ષરધામ કોણ લાવ્યા સાથે? તો એક પ્રશ્ન થઈ ગયો ને, અક્ષર કોણ? તો આપ બધાને ખ્યાલ હશે કે વડતાલની નીચે જુનાગઢ દેશ છે, એના 750 ગામડા છે. કોની નીચે છે અરવિંદકુમાર? વડતાલની નીચે. વડતાલના આચાર્યશ્રીની નીચે આખો જુનાગઢ દેશ છે. જુનાગઢ દેશના 750 ગામોના હરિમંદિરો જોજો, શિલાલેખો જોજો, જ્યાં ગુણાતીતાનંદ સ્વામીની છબી છે એની નીચે જોજો શું લખેલું છે? અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી. બોચાસણના જન્મ પહેલાં લખેલું છે. બોચાસણના જન્મ પહેલાં લખેલું છે, હજી પણ લખેલું છે, આજની તારીખે પણ લખેલું છે. હવેલી બળી ગઈ જુનાગઢની અને નવી બનાવી અને સભા મંડપમાં 3 ચિત્રો મૂક્યા. વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી લખ્યું છે, આ બાજુ ગોપાળાનંદ સ્વામીમાં લખ્યું યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી, અને પેલી બાજુ લખ્યું છે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. આચાર્યશ્રીની આરતી પણ ઉતારેલી છે. તો વિચાર કરો કે આ વાત તો સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. વિહારલાલજીએ પણ લખ્યું કે મૂળ અક્ષર જે ગુણાતીત સ્વામી એણે આપ્યા વર્તમાન, કે મને વર્તમાન ધરાવનાર કોણ? નહીં, એ ટાઇટલ મૂળ અક્ષર જે ગુણાતીત સ્વામી, એમાંય લખેલું છે. હરિલીલા કલ્પતરુ
જે રઘુવીરજી મહારાજે રચેલો ગ્રંથ અચિંત્યાનંદ સ્વામી એમના નામે લખ્યો. હવે વડતાલ તરફથી વડતાલના શાસ્ત્રી શ્વેતકુંડદાસે છપાવેલો છે. એમાં પણ લખ્યું છે કે મૂળજી શર્મણે દીક્ષા દદાનસ પ્રજાએ તે ભૂયાન મેત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે. આ મૂળજી શર્મા છે એ મારું રહેવાનું સાક્ષાત અક્ષરધામ, એનું આજે દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામ પાડું છું. આવું બધું તો લખેલું છે આ બધા ગ્રંથોની અંદર. તમે જુઓ વડતાલના અને જુનાગઢના સદગુરુના કીર્તનની અંદર ચાલે કે આ ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે, એની અંદર પણ ગુણાતીતાનંદ મૂળ અક્ષરની વાતો લખેલી છે. અષ્ટકોની અંદર અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર એવી બધી વાતો લખેલી છે. આવા બધા શબ્દો ઉપરથી આપણને લાગે કે સંપ્રદાયની અંદર અક્ષર એટલે કોણ? ગુણાતીતાનંદ સ્વામી. વડતાલના ની અંદર હો, આ બોચાસણની સમજણ નથી કહું, વડતાલની કહું છું. એ વાત ભગતજીએ સમજાવી કે આપણે આ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સમજી એ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ ત્યારે મહારાજનો પાકો નિશ્ચય થયો કહેવાય. નહીંતર તો નિશ્ચય અધૂરો કહેવાય. રાધેબેન કૃષ્ણ આધે જેવું થશે. એટલા માટે આ સમજો. અને તમે જુઓ શાસ્ત્રોની, હું તમને બહુ ટૂંકમાં કહીશ, બહુ લંબાણથી નહીં લઈ જાઉં આખી સભાને, પણ તો શાસ્ત્રોમાં પણ અક્ષરની વાતો કરેલી છે. મેં જે થીસીસ લખી છે તો મારા ગાઈડ હતા ડૉક્ટર PM મોદી. એમણે જર્મનીની અંદર 1926ની અંદર કિલ યુનિવર્સિટીમાંથી અક્ષર એ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી એ નામે થીસીસ લખેલી મારા ગુરુએ, અને એમના થકી હું થીસીસ લખતો હતો. એટલે મેં કહ્યું સાહેબ તમે આ શું કર્યું? અરે કોઈ અક્ષરને સમજ્યું જ નથી કે શાસ્ત્રોની અંદર અક્ષર શું ચીજ છે, એવી બધી મને વાતો કરતા. પણ જ્યારે અમારી સાથે વરસ રહ્યા ને ત્યારે એમ લાગે કે હું એ અક્ષરને સમજ્યો નથી જેટલું સ્વામિનારાયણ સમજ્યા છે એટલું, એવું એમને કબૂલ કરવું પડ્યું. તો અક્ષરની વાતો આ શાસ્ત્રોમાં લખેલી છે. શાસ્ત્રોમાં પૂછ્યું છે ગીતાની અંદર કેમ તદ બ્રહ્મ 8મો અધ્યાય કે બ્રહ્મ શું છે અક્ષર? તો તરત શ્રી કૃષ્ણ ભગવાન કે હું બ્રહ્મ નહીં પણ કે અક્ષરમ પરમમ બ્રહ્મ, અક્ષર એ જ બ્રહ્મ છે. એવી વાત શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવી. અને વળી પાછા 8મા અધ્યાયમાં અક્ષરનો મહિમા કયો, અને વળી 15મા અધ્યાયની અંદર કહે છે કે દ્વાયુમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષરેવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર વિચ્યતે. કે ક્ષર અને અક્ષરની વાત કરી અને પછી કહ્યું કે યસ્માત અક્ષરમતી તો અહમ અક્ષરાદપી ચોત્તમ, હું ક્ષરથી પણ પોર છું અને અક્ષરથી પણ પર છું, એટલે પુરુષોત્તમ નારાયણ છું. અને એ વાત પાછી એમણે મુક્તિની અંદર લખી કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે. મારી ભક્તિ કરવી હોય તો બ્રહ્મરૂપ થવું પડે. આવ્યું કે નહીં? પણ જોઈન્ટ થયું. ખાલી અક્ષર પુરુષોત્તમ જુદું સમજવાનું નથી, અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. ગીતામાં લખ્યું એ ચ અક્ષરમ અવ્યક્તમ ઉપાસતે એ ચ મામ ઉપાસતે તેષામ કે યોગ્ય વિત્તમાં. કોઈ અક્ષરની ઉપાસના કોઈ મારી કરે એમાં કોણ શ્રેષ્ઠ? તો અમે એનું નિરૂપણ કરીએ છીએ અક્ષરરૂપ થઈને તમારી કરે શ્રેષ્ઠ. જોઈન્ટ થઈ ગયું. અને પછી એ અક્ષર કોણ છે? તો આપણા બધા શું કહેવાય ઉપનિષદોની અંદર ને બધું કહેલું છે કે સર્વે વેદાયત પદમ મામનંતી તપાંસ ચ ચર્વાણી યદુદંતી યજ્છંતો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રહ્મિમી ઓમિતિ એતદ્વા અક્ષરમ બ્રહ્મ એતદ્વા અક્ષરમ પરમ એતદ્વા અક્ષરમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહ્યતે. જેને શાસ્ત્રો અદ્ભુત મહિમા કહે છે એ અક્ષરને જાણીને જ મારા ધામને પમાય. અને હું કેવો છું તો કે અક્ષરાત પરતરહ પરહ કઠોપનિષદા, કે હું અક્ષર આ મુંડકોપનિષદ પેલું કઠોપનિષદની વાત ગઈ અને મુંડકોપનિષદ કહ્યું કે અક્ષર કોણ છે? સવેદ એતત પરમમ બ્રહ્મધામ, એ મારું રહેવાનું ધામ છે. એની સાક્ષી પૂરે છે ભાગવત યદાહુર અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણો ધામ પરમમ પુરુષસ્ય મહાત્મના. એ અક્ષરે પુરુષોત્તમ રહેવાનું ધામ. અને એને તમે નહીં જાણો તો સકૃપણ ભવતી, અને જે અક્ષરને જાણે છે સ બ્રાહ્મણ ભવતી. એટલે એ બ્રહ્મ ને પહોંચવાને યોગ્ય છે. એટલે આ બધી વાતો શાસ્ત્રોની અંદર બહુ ઠાંસીને ભરી જ. અમૃતસ્ય એષઃ સેતુ, ભગવાનના ધામને જવાનો જો સેતુ કહેતા પુલ હોય તો અક્ષર બ્રહ્મ છે, એના દ્વારા પુરુષોત્તમને પમાય છે. આ વાત બરોબર સમજવાની. અને અક્ષરમ અજ્ઞાત્મા બહુ કાલમ જુહોતી તપસ્તપતિ સ અંતવદેવ ભવતી. અક્ષરને જાણ્યા વગર ગમે એટલું કરશો ને તો તમારો પત્તો નહીં પડે. કારણ કે પુરુષોત્તમ કેવા છે? અક્ષરથી પર. તો તમે જો અક્ષરને પાછું પાડશો ને તો પુરુષોત્તમ અક્ષર જેવા સમજાશે. જો વાઇસ પ્રેસિડેન્ટ રાખો ને તો કદાચ શંકા જશે કે પ્રેસિડેન્ટ છે કે વાઇસ પ્રેસિડેન્ટ. પણ જો વાઇસ પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટ એનાથી પર સમજાય કે નહીં, કે આવું જે અક્ષર એનાથી પર પુરુષોત્તમ. પુરુષોત્તમ માટે એક જ ટાઇટલ વાપરવાનું. કયું વાપરવાનું? અક્ષરાતીત. બધું આવી ગયું. અનંતકોરી બ્રહ્માંડના અધિપતિ બધું બોલવાની જરૂર નથી. અક્ષરાતીત એમાં બધું આવી ગયું. આખું બધું તત્વજ્ઞાન સમાઈ ગયું. તો એટલા માટે મહારાજે મધ્યના 3જા વચનામાં કહ્યું કે સર્વ થકી જે પરબ્રહ્મ અને એના થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે.
અને બ્રહ્મના પણ આધાર પ્રેરક અને પેલા એના પણ અંતર્યામી છે. એટલે આટલો બધો અક્ષર બ્રહ્મનો મહિમા કયો એટલે પછી આપણને એમ થાય કે શું અક્ષરનું આટલું બધું અનિવાર્યતા? તો યાદ રાખો, અક્ષરથી પર પુરુષોત્તમ છે એ વાત સમજવી. લોયાનું ત્રીજું કે અક્ષર પણ પુરુષોત્તમ જેવું થવા સમર્થ નથી. તો પછી અક્ષરની પરંપરામાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષરની પરમ સ્વરૂપ છે, એ પરબ્રહ્મનું સ્વરૂપ એટલે પરબ્રહ્મ નથી. અક્ષર છે એમાં પરબ્રહ્મ રહેલા છે, પણ એ પોતે પરબ્રહ્મ નથી. એ વાત આપણે સમજવાની. એટલે આ બધી શાસ્ત્રોમાં આ બધી વાતો ખૂબ સારી રીતે કહેવામાં આવેલી છે, પણ એ વખતે પણ સમજાઈ નહોતી. એટલે અમારા સાહેબે કહ્યું કે અક્ષર એ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. અક્ષર ભૂલાઈ ગયેલું તત્વ છે. મેં કહ્યું સાહેબ આટલું બધું અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર વિશે ખેડાણ થયેલું કે ગજબ કહેવાય. આ તો મને મારું ખબર જ નહીં કે આટલું બધું સ્વામિનારાયણમાં અક્ષર વિશે લખાયેલું છે. એટલે એ વાત આપણે અહીંયા આગળ સમજવાની હતી. એટલે આ અક્ષરને જાણવું રહ્યું. જો અક્ષરને ન જાણીએ તો આ બધું નકામું. એટલા માટે આપણી શિક્ષાપત્રીની અંદર આપણને 108મો શ્લોક કયો? એ તો કોનો કયો? મહારાજનો કયો? આ એ 108મો શ્લોક તો શ્રીજી મહારાજ માટે કયો ને, હવે સમજાયું ને કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવોન સર્વાવિભાવ કારણમ. આપણે શિક્ષાપત્રીથી જ હવે સમજીશું કે અહીંયા આગળ શ્રી કૃષ્ણની વાત લખી છે, પણ આપણે શું સમજવાના? પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન. હવે અક્ષરની વાત પાછળના શ્લોકમાં લખે છે કે સ રાધયા આયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણિયા રમયો પેતો લક્ષ્મીનારાયણ સહી. કે જ્યારે એ ભગવાન રાધાએ સહિત હોય ત્યારે શું કહેવાય? રાધા કૃષ્ણ. લક્ષ્મી સહિત હોય ત્યારે શું કહેવાય? લક્ષ્મીનારાયણ. પછી અર્જુને સહિત હોય તો શું કહેવાય? નરનારાયણ. લક્ષ્મી સહિત હોય તો શું કહેવાય? અરે બધાય જાણતા હતા. પણ મહારાજ આ બધું સમજાવીને ક્યાં લઈ જવા માગે છે, હવે આપણે એ 5 મિનિટમાં સમજીએ તો આપણને મહારાજ શું કહેવા માગે છે. તો અહીંયા આગળ તો આ બધાને ખબર છે, પણ મહારાજ આ વાત સમજાવવા માગે છે કે હવે જે લક્ષ્મીનારાયણ નરનારાયણની બધી વાતો લખી મહારાજે એ રીતે બધી પધરાવી, મહારાજે બધી જગ્યાએ લક્ષ્મીનારાયણ નરનારાયણ બધું પધરાવ્યું ને, તો મહારાજને આ બધું કહેવાનું છે કે જેવો પરોક્ષ દેવનો મહિમા છે એવો પ્રગટનો પણ મહિમા સમજો. મધ્યનું 21મું વચનામૃત જેવા જે રામકૃષ્ણાદિક જે પરોક્ષ ભગવાન અને જે બધા દ્રૌપદી કૌંતા વગેરે પરોક્ષ ભગવાનના ભક્તો, એનો જેવો મહિમા છે એવો જે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના ભક્ત, એનો મહિમા સમજાય ત્યારે કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. તો આ વાત સમજવાની છે કે મહારાજને આ સમજાવવું છે કે રાધાએ સહિત જ્યારે કૃષ્ણ હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય, લક્ષ્મીએ સહિત હોય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય. આ તો બધાએ જાણતા હતા, પણ મહારાજના પરોક્ષમાંથી પ્રગટમાં શું સમજવાનું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જો હું મારા ઉત્તમ ભક્ત, મહારાજને મુખ્ય પરિચારક અક્ષરને કહ્યા છે, એ અક્ષરે સહિત જ્યારે હું હોય તો હું સમજવાનું? અક્ષર પુરુષોત્તમ. બસ આ જ શિક્ષાપત્રીનું રહસ્ય છે કે આ અક્ષર પુરુષોત્તમની વાત આ સમજાવવા માટેની આ મહારાજનો આખો આ બધો ઉપક્રમ છે. તમે અક્ષરને ન જાણો શું થાય? જેમ તમે જુઓ, તમારે પુસ્તક વાંચવું હોય તો શું જાણવું પડે? આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સના ગુજરાતીમાં શું કહેવાય? મૂળાક્ષરો. મૂળાક્ષર કહે છે ને. મૂળ અક્ષરનું જ્ઞાન ના હોય તો તમે પુસ્તક વાંચી શકો નહીં. એમ મૂળ અક્ષરનું જ્ઞાન ના હોય તો પુરુષોત્તમનું જ્ઞાન થઈ શકે નહીં. સીધો લોજિક છે. એ જાણવું જોઈએ આપણે. અને અક્ષરની સાથે મૂળ શબ્દ કેમ લગાડવામાં આવે છે? કે મૂળનો અર્થ એ થયો કે કોઈ દિવસ માયામાં હતા નહીં, એટલા માટે મૂળ. હંમેશા માયાથી પર. આવું કૃષ્ણ ગોપાચાર્યએ કહ્યું છે કે માયાથી હંમેશા પર છે, એ ભજીને નથી થયા. બાકી બીજા અક્ષર મુક્તો કહેવાય છે અને આને મૂળ અક્ષર કહેવાય છે, કારણ કે હંમેશા માયાથી પર જ છે, એટલા માટે મૂળ અક્ષર. હવે આ વાત જરા સમજ્યા પછી એક પ્રશ્ન એ થાય છે કે શ્રીજી મહારાજે આટલી વાત કરી, ભગતજીએ ઓળખાયું કે આ ગુણાતીતાનંદ સ્વામી બેઠું અક્ષર ઊભું અક્ષર આ તે. હવે પછી આનો ઉપક્રમ કેવી રીતે થયો એ થોડી વાત થરે સમજી લઈએ. તો હવે બન્યું એવું કે આ વાત ભગતજી થકી શાસ્ત્રીજી મહારાજ સમજ્યા. સુરતની અંદર હતા જ્યારે શાસ્ત્રી અગ્ન પુરુષદાસ નાની ઉંમરના, ત્યારે ભગતજી છે ને આ લોયાનું 12મું વચનાવર સમજાવતા હતા અને મહારાજના પુરુષોત્તમપણાની ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરની વાતો કરતા હતા. ત્યારે એ લોકો મગજમાં બેસતું નહોતું આ શાસ્ત્રી અગ્ન પુરુષદાસજીને. એ કે હું મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી 12 વર્ષ શ્રીજી મહારાજ ભેગા રહ્યા છે. કોની ભેગા? 12 વર્ષ મારા ગુરુ. મને કોઈ દિવસ આવી વાત નથી કરીને પ્રાગજી ભગત નવી વાત ક્યાંથી કરે છે કે તમે આ ક્યાંથી લાવ્યા? એ કે આ તારા ગુરુ પણ આ વાત જાણે છે, તો મને કહી કેમ નથી કે હું એમના મોઢે કહેવરાવું? તો કે હું માનું. તો પછી એ બધી યોજના કરી
શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ એમના ગુરુના ઢોલિયા નીચે પલંગ નીચે છુપાઈ ગયા અને પ્રાગજી ભગત આવીને બેઠા અને વિજ્ઞાનંદ સ્વામીની જૂની જૂની વાતો યાદ કરાવવા માંડ્યા કે શ્રીજી મહારાજ વખતે સર્વોપરીપણાની કેવી વાતો થતી કે અદ્ભુત શ્રીજી મહારાજ વાતો કરતા કે બીજું કોઈ સાંભળતું નથી ને કે આપણે બે છીએ બોલો અને કે અદ્ભુત વાતો કરતા. અને પછી કહે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરી વાત તમે સાંભળેલી કે અમે સાંભળેલી. શ્રીજી મહારાજે આવી વાતો પણ એમના સમયમાં કરેલી છે. અને પેલા બહાર નીકળ્યા ઢોલિયાથી યજ્ઞ પુરુષદાસ કે ગુરુ તમે મને અત્યાર સુધી વાત કેમ ન કરી કે જો ભાઈ હજી શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું હદતું નથી લોકોને તો ગુણાતીતાનંદ સ્વામીનું મૂળ અક્ષરપણું ક્યાંથી હદે અને આ વાતો હું જાહેરમાં કરું ને તો મારો ખાટલો ઉપાડીને તાપી નદીમાં નાખી દે. એટલા માટે ભાઈ સાહેબ તું આ વાત સાચી છે, હવે તું કોઈને કહેતો નહીં પણ આ વાત સાચી જ. પણ એમને ફિટ થયું કે જો સાચી વાત હોય તો શ્રીજી મહારાજે પ્રથમના 71માં કહ્યું છે ભગવાન અક્ષરે સહિત પુરુષોત્તમમાં પૃથ્વી ઉપર વિચરે છે એમ સમજવું અને બીજા આગળ વાત પણ કરવી. તો કે કેમ વાત ના કરવી તો કે મારા આ વાત બધાને કરવી. એટલે એ વાત કરવા માટે શાસ્ત્રી મહારાજ કટિબદ્ધ થયા કે મારે બધે આ વાત કરવી. અને એ સમયમાં એમને આ ફીટ બેઠું કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. તો પછી આપણે આ વાત બધાને કરવી. જો આમાં કોઈ જગ્યાએ મહારાજ ગૌણ થતા નથી, બહુ યાદ રાખજો, પણ બહુ જ વ્યવસ્થિત રીતે શ્રેષ્ઠ થાય છે. તો બધાને વાત કરવાનું એમણે શરૂઆત કરી અને વડતાલમાં ધમાલ થવા માંડી કે આ નવી વાત ક્યાંથી લઈ આવ્યો આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ નવજુવાન છોકરો. અને બધી જગ્યાએ વાતો કરવા માંડ્યા. અને એ સમયની અંદર તો ધમાલ ઊભી થઈ ગઈ. તો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના શિષ્ય હતા લીંબડીના દિવાન ઝવેરભાઈ, અત્યારે વસોવાળા મહેન્દ્રભાઈ છે ને એમના બાના બાપુજી, ભક્તિબાના બાપુજી. એટલે એ ઝવેરભાઈ છે. હવે એમની પાસે બે સંતો ગયા, ત્યાં ગોલબદાસ ને નિર્મળદાસ, આચાર્ય શ્રી ચુંજવારી પ્રસાદજીના બે સંતો અને અડવાળના હતા. અને એમને સાથે પ્રેમ હતો શાસ્ત્રી મહારાજ સાથે કે તમે ગમે તેમ કરીને વઢવાણમાં અમારા પક્ષના હરિભક્તો છે થોડા, તો ત્યાં દરબાર જો જગ્યા આપે તો અમે મંદિર બાંધીએ. પણ અમારા જે દરબાર છે એ લીંબડીના દરબારના માસિયાઈ ભાઈ છે અને લીંબડીના દરબારને જો તમારા શિષ્ય ઝવેરભાઈ ભલામણ કરે તો એ પેલાને કરે અને પેલો અમને જગ્યા આપે. શાસ્ત્રી મહારાજ કે હું કરી દઉં ભલામણ અને તમને જગ્યા મળી જાય, પણ મારી એક શરત કે શું, તમારે મંદિરમાં અક્ષર પુરુષોત્તમ બેહાડવા. હવે પેલા કે આ તો નવું થયું પણ જગ્યાની જરૂર હતી એટલે હા પાડી દીધી અને હા પડી ગઈ. અને પછી તો મંદિરે બની ગયું, જગ્યા મળી ગઈ ને મંદિર બની ગયું. હવે શરત પ્રમાણે તો બેહાડવા પડે ને, પણ બધાને એમ થઈ ગયું ખરું આ અક્ષર પુરુષોત્તમ પાછું આપણે સમજતા નથી બેહાડવાના અને આ બધું થયું. પણ શરત શાસ્ત્રી મારે તો વડતાલમાં જતા નીકળ્યા નહોતા. એમણે આ કૃષ્ણજી અદાન બધાને મોકલ્યા કે તમે જાઓ. મૂર્તિઓ પણ ઓર્ડર આપી દીધી, તૈયાર થઈને આવી ગઈ અક્ષર પુરુષોત્તમ મોટી 4-4 ફૂટની 5-5 ફૂટની. અને કહ્યું કે જુઓ એ લોકો ના પાડશે મધ્ય શિખરમાં બેહાડવાની તો બાજુમાં બેહાડી દેજો, પણ બેહાડી તો દેજો જ, એમને પાછી લાગતા નહીં. અને એ લોકો ગયા અને તારીખ છે વિક્રમ સંવત 1961ના મહાવદ પાંચમ, વિક્રમ સંવત 1961 યાદ રાખજો. મહાવદ પાંચમના દિવસે એ અક્ષર પુરુષોત્તમ મહારાજને પહેલા શિખરની અંદર, વચલા નહીં એની સાઈડના શિખરની અંદર બેહાડી દેવામાં આવે. બોર્ડ પણ લાગી ગયું ભગવાન શ્રી અક્ષર પુરુષોત્તમ એવું બોર્ડ પણ લાગી ગયું. અને આ રીતે પ્રતિષ્ઠા થઈ ગઈ વઢવાણની અંદર. અને વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ બેઠા. છાપામાં પણ આવી ગયું છે એ છાપાનું, એ જમાનાનું 95 વર્ષ પહેલાંનું કટિંગ પણ અમારી પાસે છે, ઓરિજિનલ છાપું. એટલે એ વાત હકીકત બની ગઈ. અને વડતાલમાં ઓહવાપો થઈ ગયો કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ અહીં બેઠો બેઠો વઢવાણમાં મૂર્તિ પધરાવે, પણ એ તો ગયો નથી, માણસો મોકલીને. હરવા તો ગજબ થઈ ગયું, હવે હું કરશે આને, માટે ગમે તેમ કરીને આને કાઢે પાર કરો. એટલે એ કાઢવા માટે બધા કટિબદ્ધ થઈ ગયા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને વિદાય જ આપો અહીંથી. અને બહુ ધમાલ ઊભી થઈ ગઈ અને એમણે કાઢવા માટે બહુ ધમાલ થઈ. અને વિક્રમ સંવત 1962માં બીજા જ વર્ષે શાસ્ત્રી મહારાજ તો બધી પારાયણોને આવું બધું કર્યા કરતા અને વિરોધ બહુ થઈ ગયો. એટલે કહ્યું કે આને કાં તો ચૂલમાં નાખી દો કે ગમે તેમ કરીને પણ આનો નાશ કરો. અને એ વખત બધા હરિભક્તો બહુ હતા. સરદાર વલ્લભભાઈના પિતાશ્રી ઝવેરભાઈ એ બધા ચુસ્ત સત્સંગીઓ. એને થયું કે હવે અમને એમ બહુ રાખવા જેવા નહીં. લક્ષ્મીપ્રસાદજીને કહ્યું કે આને કોઈ ચિઠ્ઠી આપો, અમારા ગામમાં લઈ જઈએ. એ કે આખો દેશ પડ્યો છે, જ્યાં જ ફરવું હોય ત્યાં એ રખડવું ત્યાં રખડે. બ્લેસિંગ ઇન ડિસગાઇઝ એટલે આપણે દેશ ભાગ રહ્યો જ નહીં, બધી જ જગ્યાએ આપણે ફરાય કે આચાર્યશ્રી કહેલું છે અમને. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એમણે કહી દીધું જ્યાં ફરવું ત્યાં ફરે, બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવું થઈ ગયું. અને પછી તો શાસ્ત્રી મહારાજને થયું કે હવે આપણે અહીં રહેવો જેવું નથી. પણ એમની ઈચ્છા નહીં જવાની, વડતાલ છોડવાની. પરંતુ એમણે કહ્યું હરિકૃષ્ણ મહારાજને કે જો અમારે તો તમારાથી છૂટા પડવું નથી, પરંતુ દેશકાળ એવા થયા છે માટે તમે અમારી સાથે રહેજો. અને એ વખતે
કાર્તિકી પૂર્ણિમાએ શાસ્ત્રી મહારાજ 1962માં વડતાલમાંથી નીકળે છે. બહુ યાદ રાખજો, વડતાલમાંથી એ વખતે એ નીકળ્યા 5 સાધુને લઈને, અને 5 મહિના થયા અને ચૈત્રી પૂર્ણિમા આવી. અને એ વખતે ત્યાગી મંડળે એક ઠરાવ કર્યો વિમુખનો 7/4/1906ના દિવસે કે ભાઈ હવે આ પ્રમાણે અમે આમાંથી વિમુખ કર્યા છે. અને વળી પાછો ટ્રસ્ટી બોર્ડનો ઠરાવ 16/4/1906ના એ વખતે ઠરાવ થયો 22ની કમિટી, એમાં 14 સહી કરીને ઠાસરાવાળા 8 સહી કરી નહીં. ઠાસરાવાળા એમના પક્ષમાં હતા, બધા એ લોકોએ સહી ના કરી. અને આચાર્ય તો સગીર હતા લક્ષ્મીપ્રસાદજી, એના વતી કોઠારીએ પણ સહી નહીં કરી. ગોરધનદાસની પોતાની પણ સહી નહીં. એટલે આવો લૂલો ઠરાવ કહેવાય, જેને કહેવાય ને ગુજરાતીમાં લૂલો ઠરાવ. એ ઠરાવ બધો પસાર થયો અને આ પ્રમાણે એમ શાસ્ત્રી મહારાજ તો નીકળી ગયા. અને શાસ્ત્રી મહારાજ હવે વડતાલથી નીકળ્યા અને પછી તો એ 6 મહિના અને 12 જ મહિના થયા હશે. અને એ વખતે એમણે બોચાસણની અંદર મંદિર ઊભું કરી દીધું. અને બોચાસણની અંદર એ વખતે 1963ના વૈશાખ સુદ દસમ એ દિવસે એમણે અક્ષરે સહિત પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવી દીધી પોતે. હવે વઢવાણનો પેઠા બેઠા એ વખતે કોઈને ગમ પડેલી નહીં, પણ આ તો ચરોતરના ચોકમાં બેસી ગયા વચ્ચોવચ્ચ. એક બાજુ લક્ષ્મીનારાયણ પણ છે, યાદ રાખજો, વચ્ચે અક્ષર પુરુષોત્તમ છે, બીજી બાજુ સુખ સૈયા છે, હનુમાન ગણપતિ મહાદેવ બધું જ છે બોચાસણમાં, પણ મધ્યની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજને બેસાડી દીધા. લોકોને થયું કે અરર આ હું કર્યું કે આ બંડિયાઓએ વચ્ચોવચ્ચ મહારાજને બેસાડી દીધા. શાસ્ત્રી મહારાજ કે મેં હું ખોટું કર્યું આમાં હું ખોટું કર્યું? વડતાલમાં છેલ્લા શિખરમાં મારો ભગવાન બેઠેલો, હું મધ્ય શિખરની અંદર એને મેં લાવી દીધો, મધ્યની અંદર બેહાડ્યો. પણ કે તમે મધ્યમાં બેહાડ્યું, આ કેવું કહેવાય? શાસ્ત્રી મહારાજ કે જેમ રામનું મંદિર હોય તો વચ્ચે કોણ હોય? રામ હોય કે ના હોય? પછી શ્રી કૃષ્ણનું મંદિર હોય તો વચ્ચે કૃષ્ણ ના હોય? માતાનું મંદિર હોય તો વચ્ચે માતા ના હોય? જેનું બોર્ડ માર્યું હોય એની જ મંદિર હોય ને. આ બોર્ડ માર્યું છે હનુમાનજી અને વચમાં ગણેશ બેહાડો તો કે હું છે આ તો બધું? એમ ના થાય. બોર્ડ માર્યું હોય કે રાધા શું કહેવાય કૃષ્ણનું મંદિર અને વચમાં રામજી બેઠા હોય તો જરા વિચિત્ર તો લાગે ને. જેનું મંદિર હોય એ મધ્યસ્થાનની અંદર હોય. જેમ સોમનાથમાં કોણ હોય મધ્યસ્થાનની અંદર? મહાદેવ હોય. એમાં તમે પછી રણછોડિયું શોધવા જાઓ તો ના મળે. દ્વારકાની અંદર તમે મહાદેવ શોધવા જાઓ તો ના મળે. જેનું મંદિર હોય એ વચ્ચે બેસે. મેં શું ખોટું કર્યું છે? સહજાનંદ સ્વામીને મારા બાપના વચ્ચોવચ્ચ મેં બેહાડ્યા. પછી બધા કે ભલે તમે વચ્ચોવચ્ચ બેહાડ્યા, પણ પેલું અક્ષરને ક્યાંથી ગોઠવ્યું? આ પાછું ગુણાતીતને વચ્ચે ગોઠવી દીધો, એ લપ ક્યાંથી લાવ્યા તમે? શાસ્ત્રી મહારાજ કે એ પણ વાત સમજવા જેવી છે કે ગુણાતીતને વચ્ચે બેસાડ્યાની વાત મેં તમને ખરી યાદ કરી દઉં ફરીથી કે કૃષ્ણના વખતમાં એકે રાધા કૃષ્ણનું મંદિર નહોતું, રામના વખતમાં એકે સીતારામનું મંદિર નહોતું. કૃષ્ણની ચોથી પેઢી પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વજ્રદેવ, એને વૃંદાવનમાં મંદિર બનાવ્યું પહેલવેલું, અને એમાં કૃષ્ણની મૂર્તિ પધરાવી. કોણે? વજ્રનાભે, કૃષ્ણના ચોથી પેઢીના વારસદારે. સાંડેલી મુનિની પ્રેરણાથી હરિરાય અને ગોવિંદરાય નામના 2 મંદિરોમાં એકલા કૃષ્ણની મૂર્તિ પધરાવી. 12મી સદીની અંદર 12th સેન્ચ્યુરી એની અંદર નિર્બારકાચાર્યે કૃષ્ણની બાજુમાં રાધાજીને પધરાવ્યા. કોની બાજુમાં? કૃષ્ણની. ઉહાપો થઈ ગયો. અરે 2 ભગવાન કરી નાખ્યા. એક તો કૃષ્ણ છે ને વચમાં પછી રાધા ઘુસાડી, અને લોકોએ બહુ વિરોધ કર્યો કે આ બરોબર ના થયું. એ કે ભાઈ જુઓ, એટલા માટે છે કે રાધા જેવા થઈને કૃષ્ણની ભક્તિ કરવી, એટલા માટે મેં રાધાજીને બેહાડેલા છે કે રાધા ભગવાન બની જતા નથી, રાધા ભગવાન બનતા નથી, કૃષ્ણ જ ભગવાન છે. અને અત્યારે જો મંદિરો થયા હોય અને તમે એકલા કૃષ્ણને પધરાવો મોરેલીવાળાને તો લોકો શું કહેશે? યાર રાધા તો પધરાવો, હાવ એકલા કૃષ્ણ. અત્યારે ગોઠવાઈ ગયું. એ વખત વિરોધ કરતા, અત્યારે કે રાધે બિન કૃષ્ણ હાથે, એકલા કૃષ્ણ હતા હશે, રાધા તો જોઈએ જ, રાધા જ મસ્ત. તો અત્યારે એ વાત બેહી ગઈ. એવી રીતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મેં આ શ્રીજી મહારાજની બાજુમાં જે ગુણાતીતને પધરાવ્યા છે, મુખ્ય એમના સેવકને, એ ભગવાન તરીકે પધરાવ્યા નથી, પરંતુ કેવી રીતે પધરાવ્યા છે? ભક્ત તરીકે. શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે એ તે રાધા દયો ભક્તા તસ્ય શું પાર્શ્વત ક્વચિત તદંગેતી સ્નેહાત સતુ જ્ઞેય સદૈકલહ. કે જ્યારે આ રાધા વગેરે ભક્તો છે, શું કહેવાય? એ તે રાધા દયો ભક્તા. તો ભક્ત અને ભગવાનની જ મૂર્તિ થઈ ને. કોની પધરાવી? ભક્ત અને ભગવાન. એટલે અહીંયા આગળ મેં અક્ષર પધરાવ્યા છે એ કેવી રીતે, કયા સ્ટેટસથી પધરાવ્યા છે? ભક્તના સ્ટેટસથી. એ કે તમે આ નવું કર્યું તો પછી કે છે કે શું કહેવાય, રામચંદ્ર ભગવાન એમના સમયમાં મૂર્તિ પધરાવી નહોતી સીતારામની, તમે કેમ પધરાવી? તો પછી એમ કહેવાનું કે રામચંદ્ર ભગવાનના વખતમાં કોઈ સમજતા નહોતા અને પાછળવાળા સમજ્યા તો આજે સીતારામની મૂર્તિ તો ખોટું કર્યું, ના તો સારું કર્યું, તો અમે જરા મોડું કર્યું, એમાં હું ખોટું કર્યું છે? પણ કે શ્રીજી મહારાજે આવું કશું કરેલું ને તમે ક્યાંથી કર્યું? બધા બંડિયાઓનું હુજ્યું આવું નકામું લેવા દેવા વગરનું. શ્રીજી મહારાજ ના કરત તો જો રામે નહોતું કર્યું,
કૃષ્ણ નહોતું કર્યું, તેના પછાડવાએ કોઈ ખોટું કર્યું કહેવાય? રામ અને કૃષ્ણમાં સીતારામને રાધાકૃષ્ણના મંદિર નહોતા અને પછી થયેલું ખોટું? હા, કે એ તો સાચું થયું કહેવાય. તો પછી કહે છે પણ મહારાજે આવું કંઈ કર્યું નહોતું ને. જો મહારાજે કરેલું, ફરીથી મહારાજે કરેલું. કેવી રીતે કરેલું? પહેલાં કોણ પધરાવ્યા? યાદ રહ્યું? નર નારાયણ. નર એ શું કહેવાય? ભક્ત. નારાયણ શું કહેવાય? ભગવાન. કહ્યું ને એ તો રાધા દયો ભક્ત હા, એટલે ભક્ત કહેવાય. લક્ષ્મી શું કહેવાય? ભક્ત. નારાયણ શું કહેવાય? ભગવાન. રાધા શું કહેવાય? ભક્ત. અને કૃષ્ણ શું કહેવાય? ભગવાન. તો શ્રીજી મહારાજે કેટલી મૂર્તિઓ પધરાવી? 2. ભક્ત અને ભગવાનની પધરાવી કે નહીં? ભક્ત અને ભગવાનની શ્રીજી મહારાજે નહીં પધરાવી? તો શ્રીજી મહારાજે યુગલ ડબલ તો પધરાયેલું જ છે બધું. તો પછી શ્રીજી મહારાજને આ પધરાવવાની ઈચ્છા હતી. શ્રીજી મહારાજના પ્રાગટ્ય પહેલાં પણ લક્ષ્મીનારાયણની ઉપાસના થતી હતી કે નહીં? નરનારાયણની થતી હતી કે નહીં? રાધાકૃષ્ણની થતી હતી કે નહીં? જો મહારાજને એની એ જ ઉપાસના પ્રવર્તાવ્યું હોય તો ધક્કો ખાવાની શું જરૂર હતી? એ તો બધું ચાલતું જ હતું. પણ મહારાજને પોતાની ઉપાસના પ્રવર્તાવી હતી કે જેવી રીતે લક્ષ્મી સહિત નારાયણ અને નર સહિત નારાયણ, એવી રીતે અક્ષરે સહિત હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધાને ઉપાસ્ય છું. એટલા માટે અક્ષર પુરુષોત્તમ, કે એના માટે આ મહારાજા શિક્ષાપત્રી પ્રમાણે આ સમજાયું કે આ તો છોકરાઓએ જાણતા હતા. રાધાએ સહિત હોય તો રાધાકૃષ્ણ જાણું, નર સહિત હોય નારાયણ, તો બાળમંડળનો ક્લાસ છે. પણ મહારાજ કહે છે કે મારે રહસ્ય આ સમજવાનું છે. એકાગ્રણે એવ મનસા સમજો કે હું પૂર્ણ પુરુષોત્તમ, મારા ઉત્તમ ભક્ત અક્ષરે સહિત હોઉં તો હું અક્ષર પુરુષોત્તમ કહેવાવું. આ મહારાજનો રહસ્ય. એટલે શાસ્ત્રી મહારાજ કે મેં શાસ્ત્રથી વિરુદ્ધ કશું પધરાવ્યું નથી. આમાં 2 ભગવાન થતા જ નથી. કોઈ કે 2 ભગવાન થાય. રાધા કૃષ્ણ પધરાવે તો 2 ભગવાન થાય, રાધા ભક્ત અને કૃષ્ણ ભગવાન. અક્ષર પુરુષોત્તમ પધરાવીએ તો અક્ષર ભક્ત અને પુરુષોત્તમ ભગવાન. યાદ રાખો કે 2 ચરણારવિંદની ઉપાસના, બીજી જગ્યાએ 4 ચરણારવિંદની ઉપાસના છે રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ ઇત્યાદિકમાં. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર કોની ઉપાસના કરે છે? પુરુષોત્તમની. અક્ષર પોતે પણ કોની ઉપાસના કરે છે? પુરુષોત્તમની. માટે આપણે પણ કોની ઉપાસના કરવાની? પુરુષોત્તમ. તો પછી કે તમે 2 શું કામ પધરાવો? એટલા માટે કે આદર્શ તરીકે કે મારે અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે, એટલે આપણે 2 પધરાવીએ. અક્ષર પુરુષોત્તમ ઉપાસના શબ્દ બોલીએ છીએ, પણ આટલો જ સમજવાનો કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એનું નામ શું કહેવાય? અક્ષર પુરુષોત્તમ ઉપાસના. પણ બંનેની ઉપાસના આપણે કરવાની નથી. શ્રીજી મહારાજના 2 ચરણારવિંદની જ ઉપાસના કરવાની છે. આજે પ્રમુખ સ્વામી પણ અક્ષરની નહીં પણ પુરુષોત્તમ નારાયણના 2 ચરણારવિંદની જ ઉપાસના કરે છે. તો આમાં કોઈ શાસ્ત્રીય વાંધો આવશે નહીં. આટલી વાત હવે અટકાવું છું એટલા માટે કારણ કે એના પછીનું જે ચેપ્ટર એ છે કે તમે એના વાઘા કેમ પહેરાવો છો. કે ગુણાતીતાનંદ સ્વામી તો સાધુ હતા, તો પછી તમે એના વાઘા કેમ પહેરાવો છો? બધા અલંકાર નહીં, અહીં બધા સરખું જ છે. જો જેવા પુરુષોત્તમ પણ વાત કરી દઉં થોડી 2 મિનિટમાં કે પુરુષોત્તમ નારાયણ જેવા કેમ વાઘા પહેરાવો છો? એક પ્રશ્ન બહુ મોટો થાય તો એનું એમ સમજવાનું કે મધ્ય વડતાલનું 5મું વચનામૃત સરખી સેવાનું કે આપણે અનંત જન્મે ને કોટી જન્મે એકાંતિક થવાના હોય, કરોડ જન્મે. તો આને આ જન્મે જો એકાંતિક થવું હોય ઉત્તમ ભક્ત જેવા, તો જેવી ભગવાનની સેવા કરો છો એવી એના ઉત્તમ ભક્તની પણ સેવા કરો. એને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરો છો તો ભક્તને અર્થે પણ કરો. એની માનસી કરો છો તો ભગવાનની કરો છો, એના બેળા ભક્તની પણ કરો. પણ એક શબ્દ વાપર્યો છે, ભગવાનની પ્રસાદીએ કરીને સરખી સેવા કરવાની. એકલા ગુણાતીતની નહીં હો, એકલા નહીં, પ્રસાદીએ કરીને. એટલે શું કે શ્રીજી મહારાજ જે વૃક્ષને અડ્યા હોય તો એનું પણ આપણે ધ્યાન કરીએ છીએ. શ્રીજી મહારાજની ચાખડીની પ્રસાદી હોય તો એનું પણ ધ્યાન કરીએ છીએ. તો પ્રસાદી એટલે શું કે જેના અંગો અંગની અંદર શ્રીજી મહારાજ રહ્યા છે એ જીવંત પ્રસાદી ગુણાતીત. તો એની સરખી સેવા કરવાની. પણ એકલા નહીં કરશો ને, એકલા ગુણાતીતની મહારાજને મૂકીને તો પછી નકામું થશો. પ્રમુખ સ્વામીની એકલાની ભક્તિ કરશો તો નકામું. એવું અક્ષરનું સ્વરૂપ બરાબર, પણ પુરુષોત્તમ એના અંગમાં રહ્યા છે એમની એ રીતે આપણે એને ભક્ત સમજીએ છીએ. જરા સમજજો. એટલે અહીં આગળ હું ગુણાતીતની વાત કરતો હતો કે ગુણાતીતાનંદમાં મહારાજ અખંડ રહ્યા છે એટલે અમે એમની સરખી સેવા કરીએ છીએ. તો પછી કહે છે પણ મુગટને બધું પહેરાવવાનું કે આ બધું જ પહેરાવવાનું? કારણ કે અક્ષરધામની અંદર તમે જુઓ કોઈ જીરુબા નથી, લાડુબા નથી, દાદો ખાચર નથી, બ્રહ્માનંદ નથી, પર્વતભાઈ, ગોરધનભાઈ, કંઈ નહીં. બધી ચૈતન્યની મૂર્તિઓ. જેવા પુરુષોત્તમનો આકાર એવા જ બધા મુક્તોનો પણ આકાર, પણ સામર્થ્યમાં ભેદ. અમે એક વખત જર્મની ગયા, એમાં પેલા સીકે પીઠાવાલા છે ને એનો દીકરો ચંદ્રવદન સાથે હતો અને એ છે ને મોટર લઈને આવેલો અને અમે રમેશ અરવિંદભાઈના ઘેર બેઠેલા. એની સાથે એક આમ કોટ પાટલુન ટાઈવાળો યુરોપિયન હતો. અમે કહ્યું ચંદ્રકાંત એને ઘરમાં બેહાડ ના કે ભલે બહાર ઊભો. અમે કહું પણ મહેમાન છે તો અંદર બેહાડ ને. ના કે બહાર. મેં કહું કેમ? એ કહું મારો ડ્રાઈવર છે. મેં કહું તારા કરતાં સારો દેખાય છે.
આમ ભલે હરખો લાગતો હોય પણ પેલો ડ્રાઈવર ને પેલો શેઠ, એવી રીતે કપડાં ભલે આ બંનેના હરખા લાગતા હોય પણ ગુણાતીત સેવક છે અને પેલી બાજુના સહજાનંદ પરમેશ્વર છે. એ ભેદ પાછો સમજવાનો. અહીં આ બે મૂર્તિઓ છે ને એમાં બે હરખા નથી. પેલા સેવક છે, કપડાં ભલે સરખા હોય પણ પેલા સેવક. તમે જુઓ કે અક્ષરધામનો તખતો છે ગઢડાની અક્ષરરોડીની અંદર, તો બધા મુક્તોનો આકાર મહારાજ જેવો, બધાનો આકાર, પણ સામર્થ્યમાં ભેદ. ખ્યાલ આવ્યો ને? એટલે એ દ્રષ્ટિથી તમે જુઓ કે હનુમાનજી છે એકલા પૂજાય છે કે નહીં? વગર રામે પૂજાય છે. અને મુગટને માગા બધું પહેરે છે. ત્યારે ગુણાતીત તો શ્રીજી મહારાજના ભેગા આપણે એની સેવા કરીએ છીએ, એમાં કોઈ વાંધો આવતો નથી. એ હતા ત્યારે તો એમણે ધાતુના પાત્રને અડ્યા નથી ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ, પેલા અલંકારને અડ્યા નથી. પણ આપણે અક્ષરધામના ભાવથી પધરાવીએ છીએ. રાધાજી કોણ કહેવાય? વૃષુભાણના એટલે ભરવાડના દીકરી અને સ્ત્રી કહેવાય. તો બ્રહ્મચારી એમને અડી શકે નહીં અને એનો થાળ પણ જમી શકે નહીં. પણ એ ગોલોકના મુખ્ય પરિચારક કૃષ્ણના એ ભાવથી આપણે એને બ્રહ્મચારીઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજા કરે છે, એનો પ્રસાદીનો થાળ જમે છે. એમ આપણે આ બધા જે સ્વરૂપ છે ગુણાતીત કે અનંતકોટી મુક્તો, એને આ સમજ. કોઈ જગ્યાએ 3 મૂર્તિ આપણા ત્યાં હોય, ધામ, ધામીને, મુક્ત. તો 3 ધામ, ધામીને, મુક્ત અક્ષરધામમાં 3 જ વસ્તુ છે, ધામ, ધામીને, અનંતકોટી મુક્તો. તો અક્ષરધામની સભા કરવી હોય તો અનંતકોટી મુક્તો ક્યાં સમાય? તો એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગોપાળાનંદ સ્વામીને મૂકીએ છીએ. દર્શન કરીએ ત્યારે એમ થાય કે વચ્ચે છે મારા ઉપાસ્ય ઈષ્ટદેવ છે. આ અક્ષરના પણ ઉપાસ્ય છે અને મુક્તના પણ ઉપાસ્ય છે. તો મારે આ અક્ષર છે એના જેવા એનું સાધનમાં પામું એટલે હું મુક્ત બનું, અક્ષર મુક્ત. અને જેવી રીતે અક્ષર અને અક્ષર મુક્ત બંને પુરુષોત્તમની ઉપાસના કરે છે, એમ હું પણ પુરુષોત્તમની ઉપાસના અક્ષર મુક્ત થઈને કરું. આખી ઉપાસના મૂર્તિઓમાં સમજાઈ જાય. એટલે એ વાત. એટલે આ રીતે આ મહારાજનો સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે સિદ્ધ કર્યો. શ્રીજી મહારાજનું જે પંચભેદનું વિચરણ હતું ને, એ લોજમાં પૂરું નહીં થયેલું, બોચાસણમાં પૂરું થયું કે આ અક્ષર અને આ પુરુષોત્તમ 5 ભેદ ખુલી ગયા. 5 ભેદ ખુલી ગયા. હવે એની ઉપરની બીજી વાતો હું આવતીકાલે એ કરીશ, અત્યારથી કહી રાખું એટલે ખબર પડે વહેલા આવવાનું, કે એમાં એ વાતો આવશે કે પછી એને કહેવાય કે આચાર્ય પ્રતિષ્ઠિત કેમ નથી કર્યું. બીજો પ્રશ્ન આવશે કે તમને વિમુખ કર્યા છે બોરસદની કોર્ટની અંદર, એ કેવી રીતે થયું? એ નાની નાની બાબતો છે, એ પણ આ ઉપાસના કાંડની અંદર આવતીકાલે સમાપ્ત કરી અને પછી આપણે આગળ જે શિરમોર જેવો આખો ઉપાસના આખા શિક્ષાપત્રીનો શ્લોક છે, આખી શિક્ષાપત્રીનો ટોપ શ્લોક નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ આવતીકાલે આપણે પૂરો કરીશું. સયાન સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. આપણે ઉપાસના કાંડની શરૂઆત કરેલી હતી. શિક્ષાપત્રીમાં મોક્ષ નામના પુરુષાર્થની વાત લખેલી છે. તો સર્વપ્રથમ ભગવાનનું સ્વરૂપ છે, જેને જેમ છે તેમ સમજવું. એ સ્વરૂપની વાત કાલે શરૂ કરેલી. 108મો શ્લોક. સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિભાવ કારણમ. શ્રીહરિ પોતે તો સર્વાવતારી, સર્વ કારણના કારણ, સર્વથી પર પોતે જ છે, સર્વ સત્સંગીઓના ઇષ્ટ અભિષ્ટ ભગવાન. છતાં એ ભગવાન શિક્ષાપત્રીમાં એમ લખે છે કે આપણા ઈષ્ટદેવ એ શ્રી કૃષ્ણ છે. એટલે ગઈકાલના વિશાળ નિરૂપણથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ લખેલા છે, પરંતુ આપણા ઈષ્ટદેવ તો ભગવાન સ્વામિનારાયણ છે. એ જે ગઈકાલે વાત થઈ 2 મિનિટમાં આપને સમજાવું કે શિક્ષાપત્રી સદસ્ય ગ્રંથ છે, સર્વ જીવ હિતાવહ, દરેકના માટે. વચનામૃત છે, રહસ્ય ગ્રંથ છે કે જેમાં જેવી છે એવી વાત શ્રીજી મહારાજે સમજાવેલી છે. શિક્ષાપત્રીનો વિસ્તાર વચનામૃતથી આપણે સમજવાનો છે.
અને એમાં પણ મહારાજે વચનામૃતમાં પણ જે બી સભા, જેવો પ્રસંગ, જેવું વાતાવરણ, એ પ્રમાણે પોતાના સ્વરૂપ સંબંધી વાતો કરેલી છે. ગઈકાલે આપણે સાંભળ્યું હશે કે સ્વસ્વરૂપની વાતો કરતાં કેટલું મહારાજ સંકોચાતા વાતો કરે છે, આપણે બધાએ સાંભળ્યું. એટલે આપણે જ્યાં જ્યાં એમના ઉત્કૃષ્ટ શબ્દો નીકળી પડ્યા હોય મહારાજના મુખમાંથી, એ ઉત્કૃષ્ટ શબ્દોને શિક્ષાપત્રી 101 અને 102ના શ્લોક પ્રમાણે આપણે ગ્રહણ કરવા, બીજા ગૌણ માનીને મૂકી દેવા. એટલો વિવેક તો આપણામાં હોવો જોઈએ. અને એવો વિવેક ના હોય તો ગોળ અને ખોળ બધું એક થઈ જાય. એટલા માટે દરેક સંપ્રદાયમાં પોતાના ઈષ્ટદેવની જ ભક્તિ કરવામાં આવે છે, બીજાની ભક્તિ નથી. શિક્ષાપત્રીનું આગળ પણ એક શ્લોક જોશો કે તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ, કે તેની જ ભક્તિ બધાએ હંમેશા કરવી, ઈષ્ટદેવની જ. એટલે આ ઈષ્ટદેવની ભક્તિ માટે એ સ્વરૂપને બરોબર સમજવું, તો એનો આખો આપણે સાંપ્રદાયિક ઇતિહાસ જાણ્યો, શરૂઆતથી ઠેઠ આત્માનંદ સ્વામીના વખતથી. એટલે આપણને થોડો આ ખ્યાલ આવે ઇતિહાસથી કે કયા સંજોગોમાં કેવા શબ્દો કેવી રીતે લખાયેલા છે અને આપણે કેવી રીતે સમજવા ઘટે. એટલે એ વાતો આપણે ગઈકાલે સાંભળતા હતા અને એમાં આપણે એ બધી વાતો સાંભળી કે મહારાજ તો અવતારોના અવતારી રામકૃષ્ણાદિકથી પર છે એવું વચનામૃતમાં લખેલું છે, એ આખી સિરીઝ જોઈ. અને એની સાથે એમનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવો હોય તો આપણે અક્ષરરૂપ થવું પડે, તો જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. બહુ સીધી વાત છે. એટલા માટે શ્રીજી મહારાજ મૂળ અક્ષર બ્રહ્મને પોતાની સાથે લાવ્યા, પણ જ્યાં પોતાના સ્વરૂપને સમજવામાં ફાંફા પડતા હોય લોકોને, અક્ષરની વાતો લોકો ક્યાંથી સમજશે? એટલે મહારાજે પોતાના સર્વોપરીપાણી વાત પણ કાળ ઉપર નાખી. મંદિરો કર્યા, એમાં નરનારાયણ, લક્ષ્મીનારાયણ ઇત્યાદિક સ્વરૂપો પધરાવ્યા. પોતાની મૂર્તિ વડતાલમાં છેલ્લા શિખરમાં છેલ્લે પધરાવી. એટલું મહારાજે કર્યું. અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો અતિ અપાર મહિમા સર્વોપરીપણાનો આપણને સમજાયો. ભગતજી મહારાજે નિર્વિકલ્પ નિશ્ચય માટે અક્ષર અનિવાર્ય તત્વ છે એ આપણને સમજાયું. એ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ વાત આપણને સમજાવી. અને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી, જે બોચાસણ વશિષ્ઠ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક, એમણે આજથી લગભગ 90-91 વર્ષ પૂર્વે જબરજસ્ત ક્રાંતિ કરી કે જો આ વાત સાચી છે તો આપણે શું કામ ન પ્રવર્તાવવી. એમણે તત્કાલીન આચાર્યશ્રીઓને પણ કહ્યું કે તમે મૂર્તિઓ પધરાવો, અમારે એવું નથી કે અમારે જ પધરાવવી. તમારા બાપનો મહિમા અમે તો કહીએ છીએ, બીજાનો તો કહેતા નથી. મધ્ય શિખરમાં અમે કે માતા મહાદેવને પધરાવવાનું નથી કહેતા, તમારા બાપને પધરાવવાનું કહીએ છીએ. તો તમે એ પધરાવો અને લાવો લો. એની સાથે દરેક સંપ્રદાયમાં પોતપોતાના ઉત્તમ ભક્તો બેઠેલા હોય છે, દરેક સંપ્રદાયની અંદર, કે સીતારામ ને શિવશક્તિ ને જેને કહેવાય ને કે રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, એવી રીતે ઉત્તમ ભક્તને બેસાડો. પણ એ સમયની અંદર એમનાથી એ થઈ શક્યું નહીં. અને શાસ્ત્રી મહારાજને થયું કે આટલી જ નાની આજ્ઞા છે ને, નથી પડાતી એવી આચાર્યશ્રીની, તો આપણે બહાર નીકળીને આ કાર્ય કરીએ. અને વડતાલથી વિક્રમ સંવત 1962ની અંદર એ બહાર નીકળ્યા. અને એ બહાર નીકળીને એમણે આ ભવ્ય મંદિરોની શરૂઆત કરી. એમાં બોચાસણની અંદર 1 જ વર્ષની અંદર મંદિર બાંધી દીધું અને અક્ષર બ્રહ્મ પરબ્રહ્મને પધરાવી ઉપાસનાની શુદ્ધિ કરી નાખી. એ વખતે ભંડિયા એવું બધું થવા માંડ્યું કે આપણે બધાએ શું કરી નાખ્યું, આખો સંપ્રદાય જાણે ચૂંથી નાખ્યો હોય એવી પ્રકારની એ વખતે ધમાલ ઊભી થઈ ગઈ. ત્યારે એ સમયમાં શાસ્ત્રીજી મહારાજને બધા કહે છે કે તમે આ પ્રમાણે મધ્ય શિખરની અંદર આ ભગવાન સ્વામિનારાયણને પધરાવી દીધા, આ કયું કાર્ય કર્યું? ત્યારે આપણે જોઈએ કે કોઈ પણ મંદિરની અંદર મધ્ય શિખરની અંદર પોતપોતાના ઈષ્ટદેવ હોય. રામાનંદી મંદિર હોય તો રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી હોય. સીતારામ રાધા કૃષ્ણનું મંદિર હોય તો રાધા કૃષ્ણ હોય. જેનું મંદિર હોય એમાં મધ્ય શિખરમાં બેસે, એમાં આપણે કંઈ ખોટું કર્યું નથી. એટલે એ રીતે આ મધ્ય શિખરની અંદર આપણે ભગવાનને બેસાડેલા છે. અને વળી કહે છે કે અક્ષરને બેસાડ્યા, એક નવી વાત સમજાઈ સંપ્રદાયમાં. તો એમણે કહ્યું કે શ્રીજી મહારાજે પણ આપણને શીખવાડી દીધેલું છે કે જુઓ કે નર અને નારાયણ, લક્ષ્મી અને નારાયણ આ ભક્તો છે. પાછા આ ભક્ત છે, ભગવાન નથી. નર નારાયણ 2 ભગવાન નથી, રાધા કૃષ્ણ 2 ભગવાન નથી, લક્ષ્મીનારાયણ 2 ભગવાન નથી. ભગવાન તો નારાયણ જ છે,
પણ પરોક્ષની અંદર 4 ચરણની ઉપાસના થાય છે લક્ષ્મીનારાયણના. આપણા ત્યાં અક્ષર પુરુષોત્તમના 4 ચરણની ઉપાસના થતી નથી, ફક્ત 2 ચરણની. આ વિશેષતા સમજવાની, એક વિશેષતા, નહીં તો ગોટાળો થઈ જાય. એટલે ગઈકાલે પણ મેં આપને સમજાવેલું કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એનું નામ અક્ષર પુરુષોત્તમ ઉપાસના. આ વાત સમજવાનો શબ્દનો. એટલે આ બધી વાતો ઉપડી અને કહ્યું ભાઈ મધ્ય મંદિરની અંદર તમે ઈષ્ટદેવને પધરાવ્યા. આપણે ગઈકાલે જોયેલું કે જેનું મંદિર હોય મધ્યમાં હોય, બાજુમાં આપણે બધાને બેસાડીએ છીએ. કદાચ ન બેસાડીએ તો શું વાંધો? સોમનાથના મંદિરમાં રાધાકૃષ્ણ નથી બેસાડ્યા તો એ હિન્દુ મંદિર છે. દ્વારકાનાથના મંદિરમાં મહાદેવજી નથી. એવી રીતે તો મહારાજે તો બધા અવતારોને પધરાવ્યા, પણ મધ્યની અંદર તો પોતાના જ ઈષ્ટદેવ. બોરસદની અંદર સૂર્ય મંદિર છે, બોર્ડ માર્યું છે સૂર્ય મંદિર, તો વચ્ચે કોણ હોય? સૂર્યનારાયણ. તો બરાબર છે, વચ્ચે સૂર્યનારાયણની મૂર્તિ છે. પણ એના સ્થાપક રમણબેનની ઈચ્છાથી બધા ભગવાનોને બેહાડીએ. અમને કહ્યું કે અમે તમારા અક્ષર પુરુષોત્તમને બેહાડી, તો અમને કોઈ વાંધો નથી, તો આપણા 4થા નંબરે બેહાડ્યા. આપણે થોડું કહેવાય કે વચ્ચે બેહાડ્યા, અવતારોના અવતારી સર્વ કારણના કારણ સર્વ થકી પર બાજુમાં બેહાડ્યા. પણ આપણે સમજીએ છીએ મંદિર સૂર્યનારાયણનું છે, તો ભાઈ સૂર્યનારાયણ જ વચ્ચે હોય ને, આપણે સમજીએ છીએ. એટલે સૌના ઈષ્ટદેવ સૌ વચ્ચે સર્વોપરી માનીને બેસાડે, એમાં કોઈ વાંધો નથી. સત્યમિત્રાનંદ સ્વામીજી એમણે પણ ભારત માતા મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ બેસાડ્યા છે, પણ પ્રોમિનન્ટ ઉપર મહાદેવજી છે એમના ત્યાં, તો થોડું કહેવાય કે એના પ્રોમિનન્ટ ઉપર સ્વામિનારાયણને બેહાડી દો, ના કહેવાય. એટલે જેના જે મુખ્ય હોય એ એને મધ્યમાં બેસાડે, એટલે એમાં કશું જ ખોટું નથી. તો અહીંયા આગળ લક્ષ્મીનારાયણ બાજુમાં હોય, કંઈ રાધાકૃષ્ણ બાજુમાં હોય, તો કંઈ એવું નથી આપણે એનું અપમાન કર્યું કહેવાય, કે આપણે એને પાછા પાડ્યા કહેવાય. રાધાકૃષ્ણનું મેં કહ્યું સૂર્યનારાયણનું મંદિર તો સ્વામિનારાયણ બાજુમાં છે, સ્વામિનારાયણ બાજુમાં છે, તો એમાં આપણને કોઈ તકલીફ નથી. દર્શન કરવા જઈએ છીએ, ભાઈ મંદિર એમનું છે, વહીવટ એમનો છે, એમાં આપણે શું એમાં વાંધો છે? બધા અવતારો બેસાડ્યા છે, એમાં સ્વામિનારાયણને બેહાડ્યા, એમાં આપણને કોઈ પ્રશ્ન નથી. એટલે એ દ્રષ્ટિથી આ વાત સમજવાની જરૂરિયાત હોય છે કે ઈષ્ટદેવ હંમેશા વચ્ચે હોય. કેટલી સુંદર વાત કરી. આજે તમે ઘણી વખત જુઓ ને, હજી પણ સંપ્રદાયની અંદર વચ્ચોવચ્ચ સ્વામિનારાયણને પધરાવવા એક ગરબડ થાય છે. જ્યારે નવા મંદિરો બને ત્યારે અવતારોને વચ્ચે બેસાડે. હવે તમે જુઓ કે આપણે જોઈએ કે વડતાલમાં મંદિર સ્વામિનારાયણનું, પણ સ્વામિનારાયણને હોદવા પડે, એ છેલ્લા બેઠા હોય. આવું તો કોઈ કાળે બને નહીં, છતાં એ સમયમાં બન્યું એટલે એ જરૂરી હતું. આપણે એને માન્ય કરીએ છીએ, આપણે એને દંડવટ કરીએ છીએ, પગે લાગે છે બધું, પણ જ્યારે સમજીએ ત્યારે તો ફેરફાર કરવો કે નહીં. જેમ રામ અને કૃષ્ણનું, સીતારામનું, રાધાકૃષ્ણનું એકે મંદિર નહોતું, પણ સમજ્યા પછી જુદા મંદિરો થયા કે નહીં હતું ને એટલે ન કરો, એ કોઈ લોજિક કામમાં આવે એવું નથી. જ્યારે સમજીએ ત્યારે આપણે એ શુદ્ધિ કરી શકીએ છીએ. એટલે એ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું. એટલે એમને જેટલા આપણે જેને કહે છે ને કોંગ્રેચ્યુલેશન આપીએ એટલા ઓછા. ઘણી વખત આપણને બંડિયા કે મને તો બહુ નવાઈ લાગે કે બંડનો અર્થ સમજો, કે રાજા ચક્રવર્તી હોય એને તમે ખંડિયો કહો તો શું કહેવાય? બંડ. ચક્રવર્તીનો ઓર્ડિનરી રાજા કહો, ખંડિયા એટલે ઓર્ડિનરી રાજા, તો એની સામે શું કર્યું કહેવાય? બંડ કર્યું કહેવાય ને. કે ચક્રવર્તી રાજાને તમે ઓર્ડિનરી કહો છો, તમે બંડ કર્યું કહેવાય. એવી રીતે અવતારોના અવતારીને અવતાર જેવા કહીએ, બંડ કર્યું કહેવાય ને, તો બંડિયા કોણ? તમે જરા વિચાર કરી લેજો. એટલે સમજવા જેવું છે, આ તો એક જરા ઊંડાણથી સમજવા જેવું છે. એટલે એ ન સમજ્યો તો મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે આ વાત થઈ. ઘણી જગ્યાએ પણ અમે જોઈએ છીએ કે વચ્ચે મહારાજને હજી નથી પધરાવતા, વચ્ચે હજી નથી પધરાવતા. મેં કહું ભાઈ હવે તો બેહવા દો મહારાજના વચ્ચોવચ્ચ. વળી પધરાવ્યા તો વચ્ચે અવતારો પધરાવી બાજુમાં જાણે મહારાજને સાઈડમાં નાખી દીધા હોય એવી રીતે પધરાવતા હોય. ત્યારે આ મહારાજના સિદ્ધાંતની શુદ્ધિ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ એક અદ્ભુત કરી નાખી. સંપ્રદાયને એક જબરજસ્ત તેજ આપી દીધું. એટલે જેમ કહે છે કે કૃષ્ણ પ્રભુ અને વલ્ભાચાર્ય મહાપ્રભુ, કારણ કે કૃષ્ણનો મહિમા વલ્ભાચાર્ય પ્રવર્તાયો. એમ આજે સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રવર્તાવનાર અને મંદિરો કરીને એને જાહેર કરનાર એક જ પુરુષ ભાગ્યા, શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી, ઓનલી વન. એની હિંમત જુઓ, કેટલા બધા એ વખતે હતા ત્યાં આગળ, પરંતુ એમની હિંમત જોરદાર, અને એમણે આ કાર્ય કરી બતાવ્યું. એટલે એ વાત થઈ. ગઈકાલે મેં ઘરેણાની વાત કરેલી કે એમને ઘરેણાને વાઘા કેમ પહેરાવો છો, એ ચાલતી હતી વાત. આ તો વોર્મિંગ અપ કરવા માટે પાછળનું આગળ લાવવું પડે થોડું. એટલે એ ઘરેણાની વાતમાં આપણે સમજ્યા કે આપણે અક્ષરધામના ભાવથી એમને આભૂષણો ધરાવીએ છીએ, પૃથ્વી ઉપરના ભાવથી નહીં.
એ ભાવ મેં હનુમાનજીને રાધાજીના દૃષ્ટાંત આપીને આપણને સમજાવ્યું, અને ગઢડામાં અક્ષરરૂઢીના તખ્તાની પણ આપણે વાત કરી. એટલે એ દૃષ્ટિથી એમાં કશો જ બાદ છે નહીં. વડતાલના પાંચમાની વાત પણ કરી, સરખી સેવાની, કોટી જન્મની કસર આને આ જન્મે અમારે તો ટાળવી છે ભાઈ, તો પછી આ શોર્ટ રસ્તો શું કામ ના લઈએ? અને મહારાજે બતાવ્યો છે શોર્ટ કરતાં પાછો શ્યોર છે શોર્ટ કરતાં, અને ધી વે છે બીજા શબ્દોમાં કહીએ તો. એટલે એ દૃષ્ટિથી આ વાત થઈ. તમે જુઓ એ મંદિરોની અંદર આપણે છે ને ધામધામીને મુક્ત એની મૂર્તિઓ પધરાવીએ છીએ, બાકી બીજા બધા સ્ટેચ્યુ હોય છે અને ચિત્રો હોય છે. યાદ રાખો, ધામધામીને મુક્ત અક્ષરધામની સભા, એની જ મૂર્તિઓ જે 1650 પૂજન થાય છે શિખરબદ્ધ મંદિરોની અંદર. અને આપણા મંદિરોની અંદર જે હરિમંદિરોની અંદર બીજા બધા પટ પ્રતિમાઓ હોય અથવા તો આરસના સ્ટેચ્યુ હોય, પણ એ મૂર્તિ નથી હોતી. એ પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા કે પ્રમુખ સ્વામી, એની 1650 પૂજા આપણે કરતા નથી. એના સ્ટેચ્યુ મુકાય. સ્ટેચ્યુ તો મહારાજાઓના મુકાતા હોય છે, એટલે એમાં કંઈ ગભરાઈ જવાની જરૂરિયાત નથી. એટલે ગુરુ તરીકે આપણે મૂકીએ છીએ પરંપરા દર્શાવવા માટે, કે ગુણાતીતની જે ગુરુ પરંપરા એને દર્શાવવા માટે આપણે આ મૂકી છે. શા માટે? કે આ ગુરુએ મને સહજાનંદ ઓળખાવ્યા. આપણે ત્યાં બાપનો ફોટો મોટો રાખીએ છીએ ભગવાન કરતાં ઘરની અંદર. ઘણાના ઘેર મોટા મોટા હોય. મારા ફાધર મને સંસ્કાર આપ્યા, અમેરિકા મોકલ્યો, બહુ મહેનત કરીને પેટે પટા બાંધીને મારી માએ. તો આપણે ગ્રેટિટ્યૂડ કે આને લઈને મને આ થયું, તો એવા ભાવથી આપણે ગુરુનો ફોટો મૂકીએ છીએ, ભગવાનના ભાવથી નહીં. આ યાદ રાખવાનું કે એમાં ભગવાન અખંડ રહ્યા છે, વાત સાચી, પરંતુ જે મંદિરોની અંદર ચિત્ર પ્રતિમાઓ મૂકવામાં આવે છે એ ગુરુના ભાવથી. જેમ ઘણાના ઘરમાં ઇન્દિરા ગાંધીનો ફોટો હોય છે લેવા દેવા કરનો, કે ભાઈ ભારત માટે આવું કર્યું, હવે જેની સમજણ. પણ આપણે જે મૂકીએ છીએ એ ગુરુના ભાવથી મૂકીએ છીએ, તો એમાં કોઈ શાસ્ત્રીય બાદ અડતો નથી. પરંતુ તમે સહજાનંદ સ્વામીની જગ્યાએ મૂકી દો તો મહા મોટો બાદ અડે. તમે મહારાજના કરતાં મોટો મૂકી દો ઘર મંદિરમાં, બાકી તમારા લિવિંગ રૂમમાં જે મૂકવું હોય એમાં કોઈ વાંધો નથી, પણ તમારું જે શું કહેવાય પૂજા ખંડ છે, દેવઘર કહેવાય, એમાં તો પ્રોમિનન્ટ સ્થાન ઉપર કોણ જોઈએ? મહારાજ. ઘણા બધા હોય છે ને, જેમ સત્યસાઈ બાબાવાળા તો સત્યસાઈ બાબાને જ પ્રોમિનન્ટ સ્થાન ઉપર મૂકે, જલારામ બાપાવાળા તો જલારામ બાપાને પ્રોમિનન્ટ સ્થાન ઉપર મૂકે. આપણા તો એવું નથી. કબીરજીઓ તો કબીરજીને મૂકે. આપણા તો ઈષ્ટદેવને વચ્ચે મૂકીએ છીએ, બાકી બીજા સાઈડમાં. ખ્યાલ આવ્યો ને આ બધું? એટલે કોઈ ગેરસમજ ન થવી જોઈએ. ઘર મંદિરમાં પણ આ વિવેક બરોબર સમજવો. અમે ઘણી વખત ઘણા ટોકે પ્રમુખ સ્વામીનો જ ઓછો જ ઘર મંદિરમાં મૂકી દે, બાજુમાં સહજાનંદ સ્વામીને આટલા મૂકે. એ ઉપાસનાનો બહુ મોટો ભંગ થયો કહેવાય. બહુ યાદ રાખવાનું બધાએ. એટલે એ વાત બરોબર પાકી સમજવાની. એવા ઘણા અતિ મહિમાવાળા હોય એટલે જરા થઈ જાય એવું, પણ એવું આપણે નથી સમજવાનું. મહારાજ મુખ્ય. પ્રમુખ સ્વામીએ ઠાકોરજીને ભેગા નથી રાખતા સામે, આપણે એટલું તો રોજ જોઈએ છે કે નહીં? તો એ વાત આપણે સમજી રાખવાની. એટલે એ વાત આવી. ત્યાર પછી આ પણ બધું ઘણી વખત જુદી જુદી વાત કરવાની થાય છે. હવે મહારાજના એમના માટે બધું કહેવાય છે કે હવે એક વખત એવું થયું કે શાસ્ત્રીજી મહારાજ આ બધા મંદિરો બનાવવા માંડ્યા, અને એ વખતે બોચાસણનું મંદિર બન્યું, સારંગપુર મંદિરની પણ શરૂઆત થઈ ગઈ. હવે એ સમયમાં સંતો ગામડે ફરવા માંડ્યા. એક નાનો પ્રસંગ થયેલો, એ હું તમને જરા ટૂંકમાં કહી દઉં. એ પ્રસંગ એવો બન્યો કે પછી સંતો બધે ગામડે ગામડે ફરતા, અને એમાં 5/12/1936 રોજ ઈસણાવ મંદિરની અંદર આપણા સંતો ઉતર્યા. ઈસણાવ મંદિર વડતાલ તાબાનું મંદિર, યાદ રાખજો. ઈસણાવમાં સંતો ઉતર્યા, વડતાલવાળાને રૂચ્યું નહીં. શાસ્ત્રી મહારાજ એમાં નહોતા ઉતર્યા, બીજા બધા સંતો હતા. અને એ વખતે એમને બહાર કાઢ્યા, અને પછી કેસ કરવામાં આવ્યો કે તમે સ્વામિનારાયણના નથી એટલા માટે તમારા મંદિરોમાં ઉતારવું જોઈએ નહીં. અને એ કેસ પછી દાખલ થયો બોરસદ કોર્ટની અંદર, અને સામા પક્ષે કનૈયાલાલ મુનશી વકીલ હતા, અને આ બાજુ MP અમીન બોચાસણ તરફથી વકીલ રહ્યા. હવે જે શરૂઆત થઈ ખાલી આટલી કે ઈસણાવના મંદિરમાં આ બોચાસણના બંડિયા ઉતર્યા, એ કારણ એને એવું કાઢવા જોઈએ, એને મંદિરોમાં ઉતરવું ન જોઈએ, કારણ કે સ્વામિનારાયણના નથી. ત્યારે આપણે એમ કહ્યું કે અમે કેમ સ્વામિનારાયણના નથી એ તમે એમનો કહો. આ બાબત ઉપર ટક્કર થઈને કેસ ઊભો થયો, અને કોર્ટની અંદર વડતાલે કેસ નાખ્યો. એટલે આપણે તો આટલું કહ્યું, પણ એમણે કહ્યું કે તમને નથી અમે સાબિત કરીએ. અને 3.5 વર્ષ સુધી બોરસદની કોર્ટમાં કેસ ચાલે. એટલે મંદિર જેવું વાતાવરણ થઈ જાય, બધા આવીને બેસી જાય, કારણ કે શાસ્ત્રોની ચર્ચાઓ ચાલે બધી. વચનામૃત, સત્સંગ જો અને દેશ વિભાગનો લેખ ને